આજે સવારથી ઘરના બધા કામ હતા એ બધા પતાવી નાખ્યા હતા અને બપોરના જમવામાં હતી આજે દાળ ઢોકળી બની જશે એટલે આપણે જમી અને જશું કાકાના ઘરે જઈને કાકાની છોકરી અને એક્ટિવા અમે બંને લઈને નીકળી ગયા છીએ હવે બજારમાં પાર્લરવાળી જોડે થોડું ઘણું કામ છે એ પતાવશું પણ બીક એ લાગે છે કાકાની છોકરી એક્ટિવા ચલાવી રહી છે ને શું અમને પાર્લરવાળી સુધી પહોંચાડશે પણ વાંધો નહીં થોડો ઘણો વિશ્વાસ રાખવો પડે આપણે થોડો વિશ્વાસ રાખીને જઈ રહ્યા છીએ હવે પાર્લરવાળી જોડે આ છે અમારા ખેરાલનો બગીચો આજે અમે બહુ ટાઈમ પછી આવ્યા ના બે અને હું આવી છું ત્યારે મસ્ત જગ્યા છે કામ માટે અમે લોકો આવ્યા તો એ કામ તો અમારું થયું નહીં તો અમે ત્રણે હવે બગીચામાં આવીને બેસી ગઈ છીએ થોડી વાર વાતો કરી અમે ત્રણે થોડી વાર રહીને જશું અમે લોકો ઘરે બગીચામાં થોડી વાર બેસીને હવે અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે કારણ કે ઘરે જઈ તૈયાર થઈ અને પાછું અમારે લોકો જવાનું છે આજે હોટલમાં તૈયાર થઈને અમે બધા ભાઈ બહેનો આવી ગયા હતા મયુર હોટલમાં જે અમારા ગામમાં છે નજીકમાં તો અમે બધા પહોંચી ગયા છે અને ભાઈ આવી ગયો હતો બહાર ગયો હતો એ અને અત્યારે આવી ગયો છે જમવા ટાઈમે હોટલમાં આવીને અમારો પહેલો ઓર્ડર આવી ગયો હતો મંચુરિયનનો કારણ કે મંચુરિયન બધાને ભાવતું હતું તો અમે બધાએ મંચુરિયન મંગાવી લીધું પછી હતું કંઈક આ પનીરની આઈટમ હતી જેનું નામ મને નથી આવડતું પણ સરસ હતું પછી ભાઈએ મંગાવી દીધું ચોકલેટી લસ્સી થોડી વાર રહીને અમારા બધા માટે આવી ગયું સબ્જી 2-3 પ્રકારની અમે મંગાવી હતી કે બધું ટેસ્ટ કરવા માટે અને પછી આવી ગયું હતું નાન ને એ પણ તો અમે બધા હવે જમવા બેસી ગયા છીએ છેલ્લે અમે લોકોએ મંગાવી લીધી હતી જીરા રાઈસ અને દાળ તડકા તો એ પણ આવી ગઈ હતી હોટલમાંથી જમી અને કાકાના ઘરે બધા ભાઈ બહેનોને મૂકી અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ઘરે હવે અમે લોકો પહોંચી ગયા હતા ઘરે અને કેટલાક લોકો વિડીયો જોવે છે આખો પણ લાઈક કોમેન્ટ શેર પણ નથી કરતા અને સબસ્ક્રાઇબ પણ અડધા લોકોએ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જલ્દીથી કરી દો ફોલો અને